અઝરબૈજાનમાં બંધક બનાવેલ આણંદના યુવક યુવતીનો છુટકારો। ઓપરેશન મહીસાગર અંતર્ગત યુવક યુવતીની ભારત તેઓ પરત ફર્યા છે। ધ્રુવ પટેલ, દીપિકા પટેલ અને અઝરબૈજાનથી ભારત તેમને પરત લાવવામાં આવ્યા છે। સાંસદ મિતેશ પટેલે ભારત સરકારનો આભાર માન્યો છે। અઝરબૈજાનમાં યુવક યુવતીનું અપહરણ થયું હતું। કેનેડા થઈ અમેરિકા મોકલવાનું એજન્ટોએ આશ્વાસન જે આપ્યું હતું, બંધક બનાવી પરિવાર પાસેથી 65 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા। તો પોલીસે મુંબઈના 3 એજન્ટની ધરપકડ કરી લીધી છે। અઝરબૈજાનમાં આણંદ જિલ્લાના ધ્રુવ અને ધ્રુવિકા બંનેને જે કિડનેપ કર્યા હતા, બંને આજે સેફ રીતે બરોડા એરપોર્ટ પર ઉતરી ગયા છે। એમને લેવા માટે એમના પેરેન્ટ્સ પણ આવેલા છે અને હું પણ અને મારી ટીમ સાથે પણ એમને લેવા માટે આવકારવા માટે આવ્યો છું। એમની આપવીતી સાંભળી તો ખરેખર આપણને ખૂબ દુઃખ થાય છે, પરંતુ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ સરકાર હતી, બંનેને સેફ રીતે અહીંયા લાવ્યા છે। એમના કહેવા પ્રમાણે જ્યારે પોલીસ ત્યાં ગઈ ત્યારે ત્યાં આગળ બીજા 3 જણા ત્યાંના લોકલ જે આ લોકોને કિડનેપ કર્યા હતા એ લોકોને પણ એરેસ્ટ કરી લેવામાં આવ્યા છે અને એક આપણો અહીંનો ઇન્ડિયાનો બીજો ભારત દેશનો પંજાબનો પણ એક નાગરિક હતો, એ પણ આ લોકો સાથે ટ્રાવેલ કરતો હતો, એને પણ બચાવી લેવામાં આવ્યો છે। એટલે આપણી સરકાર અને જે તાત્કાલિક ધોરણે આના પગલાં લેવામાં આવ્યા, આપણા વિદેશ પ્રધાન પણ આપણને ખૂબ મદદ કરી છે, આપણા ગૃહ પ્રધાને પણ આપણને ખૂબ મદદ કરી છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લીધે આ બંને જે સેફ આવ્યા છે, એમના પેરેન્ટ્સ બી બહુ ખુશ છે